તો ઉપાધિ ન કરતા આપણે બનાવી આપશું હો. હા આપણે એ જ કરીએ. જેને બનાવે એને કોમેન્ટ કરી દીજો. હું એ બાટિયા હવે ચડાવવાનું આપણા પિંજરું ઉપર માથે ચડાવી દઈએ. બહુ લાંબુ 3 ફૂટનું છે. હવે આપણે આમાં પિંજરું સડી ગયું છે, ખાંડા બાંડા લાગી ગયા. હવે કિશનભાઈ શું કરે છે? કિશનભાઈ શું કરો છો તમે? ઊંધા માથે કઈ કલેપ કલેપ મારવી એટલે ભરાઈ જાય બેમ. બપોર પછી ભરવાના છે. કેટલાનો બીમ ભરવાનો છે? હે કેટલાનો બીમ ભરવાનો છે? બીમ તો હવાનો છે. મજબૂતી હારી કરવી છે. આપણે જ્યાં સામૂહિક કરવી છે. આપણે કઈ ચોપડી દેવાનું કામ કરતા નથી. તનાસ ન કરવાનું. એ શું કરો છો? ક્લેપ મારો છો? કલેપ મારો છું હેઠેથી પ્લેટ ખુલવા ન કરે. માલ આવે ને એ હાડું. હા, એટલે એમ કહેવાનું છું કે પ્લેટ નીકળે નહીં. ભરતા ભરતા તો કોઈ નહીં તો દયા જેવી થાય. ભરતા પેલા આપણે પાસે ચિકનજા મારવાના હોય. આપણે ચિકનજા નથી મારતા. હવે અહીંયા કેવરાવ છે આપણે હકા બકા નાખી દીધા છે. બીમ પાવા હાકું આ બાજુ કાપુ ચાલુ છે. અહીંયા આ બાજુ કોલમ ભરવાના છે. એના ફળમાં તૈયાર કરે છે. બીમ ભરીને પછી ओ किशन भाई क्या कर रहे हैं? खाप मार दी थी। भाई सड़े से आया તમારે ભાઈ શું વાંધો પીડ્યો અહીંયા? હે ઘનશ્યામભાઈ તમારે શું વાંધો પીડ્યો ટેબલ માથે રહેવામાં? ઘનશ્યામભાઈ હવે થોડોક બીમ ખાલી છે અમારે. હરેશભાઈ જો સડી ગયા છે માથે. મોઢું કેમ બગાડે છે હરેશભાઈ? એવું છે. હવે નાખવાનો માલ શરૂ થયો છે. મને એવું લાગે બીમ ભરી દીધો. હવે આપણે છે કોલમ ભરવાનું ચાલુ. હો લ્યો 2 કોલમ ભરવાના છે. તો અમારે હવે આ કોલમ ભરાઈ ગયા છે. અસકલા તો બપોરનો વાગ્યો છે 1:30. તો ખાઈએ થોડું થોડું.